એ રોમ રોમ કહું બાંધન કસારીને તો ભાઈ આજે મારે જવાનું તું ડીસા હોમે મોણા હને ગમે એટલું કહો નામ મને પણ આ ગાયા પાયથી કોક શીખો એક જ લેણમાં બધી જાય છે ભાળો હોમે ભાળ્યું જસાલીનું પાટ્યું ને એનચડા ભાળ્યું આપણે સેમણાનું પાટ્યું સેમણાથી જોવા મળ્યા બટાકા ભરેલા ટ્રેક્ટર ભાઈ હમણી મોટી ગાડીમાં ભરેલી છે લીલી સાર ભાઈ આ સાર બધી ડીસા હોમે જાતી હતી પછી અમે ખેમણાથી ડીસા વાળા હાઈવે ચડ્યા પછી મારા હોમે આવ્યો ટોલ ટેક્સ રોડ હારા હોય કે ના હોય ખાડા હોય કે ગમે એ હોય પણ ટોલ તો ભરવો જ પડે પછી હું પહોંચ્યો ભીલડી આ હોમે ભળાઈ છે કબીરા હોટલ આ ડીસા વાળા હાઈવે તમે જોશો ને તો ઊંધું ખાલી ને બધા ઊંધા જ આવે હો ગાડીਆਂ લઈને પાછા આગળ વધ્યા તો અહીંયા ઠકણે બટાકા ભરેલા ટ્રેક્ટર પછી ખબર પડી કે ડીસા તો બટાકા નગરી કહેવાય અને પછી અમે આવી ગયા ડીસા ને આ છે બનાસ નદી હાલ પોણી નથી ચોમાસામાં હોય છે ઓમણી તીર મારેલું ડીસા ડાબી બાજુ તો અમે ડાબી બાજુ જ વળ્યા અમારે ગોપી હોસ્પિટલમાં જવાનું હતું હા ભાઈ કે ગાડી પાર્ક કરવાના 30 રૂપિયા આલવા પડશે ઇજ્જત થી 30 રૂપિયાની પરચી કાપી એટલે કાગળિયું ફળાયું એમ અને આ છે ગોપી બાળકોની હોસ્પિટલ ભરતભાઈ પટેલ સરસ મજાના બાળકોના ડોક્ટર છે સ્વભાવ એકદમ શાંત સરળ અને હારો હોસ્પિટલ માપની છે ને ટ્રાફિક ખૂબ હોય છે માણસો ખૂબ આવે છે એટલે વ્યવસ્થા થોડી ઓછી જળવાય છે પણ ડીસામાં બાળકો માટે ભરતભાઈ પટેલ એકદમ સારા ડોક્ટર તો અમે હોસ્પિટલ થી પાછા પાર્કિંગમાં આયા આ છે મારું ઢીંગલું એને દવા લેવાની હતી તો ગાડીને સેલ મારીને અમે સીધા આવી ગયા સિયારામ ફર્નિચર મોલ ડીસામાં તો હું સિયારામ ફર્નિચર મોલમાં આયા એવા જ હું ટકણ થોડાક ચાહક મિત્રો એટલે ફેન ફોલોઈંગ આપણને મળી ગયા અને થોડી વાર એમના જોડે વાતું કરી હા ભાઈ તમારો પ્રેમ છે હો ભાઈ પછી વાગી જતા બપોરના 8 ભૂખ લાગી હતી કીધું કબીરા હોટલમાં થોડો નાસ્તો કરો તો મંચુરિયન આવી ગયું પછી મંગાઈ આપણે આઈસ્ક્રીમ થી પેટમાં થોડુંક ઢાઢું કર્યું અને ભાઈ વિડીયો બનાવશું એટલે નથી કેતો પણ મારો પર્સનલી એક્સપિરિયન્સ છે કે કબીરા હોટલ ની અંદર ઘર જેવું ખાવાનું હોય છે એકવાર ટ્રાય કરજો અને તમે ચિયા ગામથી વિડીયો જોવો છો કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક શેર અને ફોલો કરજો જય માતાજી।